આપણાથી વલસાડમાં એક મકાન કરવું હોય તો અડધી જિંદગી જતી રહે છે, એક ધંધો ચલાવતા હોઈએ તો પણ આખી જિંદગી પૂરી થઈ જાય છે. અમે તો જ્યારે બિલ્ડરને ડેવલપર્સને મળીએ ને ત્યારે આ પ્રસંગ પૂછીએ કે તમે તમારી જિંદગીમાં કેટલી જમીનના સોદા કર્યા. બિપિનભાઈ, પછી આ દેસાઈ બેઠા છે, 15, 25, 50, 100. રાહેજાને મળ્યા ત્યારે આ પ્રશ્ન પૂછ્યો, હીરાનંદાનીને મળ્યા છીએ, અજમેરા પણ આપણા સત્સંગી કુટુંબ છે બધા. અને પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300 થી 1400 જમીનના સોદા કર્યા છે. એટલે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું માસ્ટર બિલ્ડર. 2000ની સાલમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે 354 મંદિર બાંધેલા ત્યારે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે બીજા બધા બિલ્ડર અને પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર બિલ્ડર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે. અને આપણને કદાચ ખ્યાલ નહીં હોય પણ 7 અબજની વસ્તીમાં અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી ઉપર એક જ વ્યક્તિ છે જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 6 વાર છે, 6 ટાઈમ્સ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સથી સંતની મહત્તા નથી, એમની મહત્તા તો શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવત ને વચનામૃત કહી શકે. પણ આ લૌકિક દ્રષ્ટિએ જ્યારે લોકોને લૌકિક મહત્તાનો વધારે મહિમા હોય ને ત્યારે આ પણ એક મુદ્દો છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 6 વખત એમનું નામ છે. એકમાત્ર વિભૂતિ, ઓનલી લિજન્ડ ઇન ધ 7 બિલિયન પોપ્યુલેશન. પણ એમને તો કોઈ દિવસ એવો ભાવ છે જ નહીં, એમને કોઈ દિવસ એમની વાતે નથી કરી. અને એમને કીધું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આખો શબ્દ બોલો તો બોલે નહીં. હા, એમની રેન્જમાં જ નથી આવતું. પણ એ નથી ને એટલે જ ત્યાં છે. અને આપણે દોઢા આટલા ફસાઈ જઈએ, આટલા વલવાઈ જઈએ. પણ ઘણી વખતે એમનો પોતાનો મહિમા કે ત્યારે આપણને એમનો યથાર્થ પરિચય થાય. પોતાનો મહિમા કે એ અભિમાન નથી પણ કૃપા છે કે પોતાના સ્વરૂપના દર્શન આપણને યથાર્થ કરાવે, જેથી આપણને એની પ્રતીતિ આવે તો એમના પ્રત્યે આપણને લાગણી અને પ્રેમ વધે. તો આટલું બેકગ્રાઉન્ડ આપણે પેલા પ્રશ્નના ઉત્તરમાં સમજ્યા. શું હતું? માર્ગદર્શન આપણને મળ્યું, પણ માર્ગદર્શન આપનાર વ્યક્તિ, માર્ગદર્શક પોતે કોણ છે એનો મહિમા આપણે સમજ્યા. કારણ કે પછી આપણને માર્ગદર્શનનું મૂલ્ય ખબર પડે ને. એટલે માર્ગદર્શન આપનાર જે વ્યક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ કોણ છે એનો એક પરિચય આપણે છેલ્લા 2 દિવસથી પ્રાપ્ત કર્યો, થોડો આજે પ્રાપ્ત કર્યો. હવે આપણે પ્રશ્નમાં પ્રવેશ કરીએ છીએ કે પ્રશ્ન સ્વામીશ્રીને એ પૂછાણો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. અને એનો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આપણે નિરૂપણની દ્રષ્ટિએ અને ચડતા ક્રમમાં શરૂઆત કરીએ તો પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. તો જો પહેલો મુદ્દો આપણને બતાવ્યો પુરુષાર્થ. દરેક વ્યક્તિ જે પૃથ્વી ઉપર જીવતી હોય એને પુરુષાર્થ તો કરવો જ પડે. પુરુષાર્થ ના કરે તેને જીવનમાં ક્યારેય સંતોષની અનુભૂતિ થતી નથી. અને ભગવાને બહુ સરસ ગોઠ્યું. એક તો પેટનો ખાડો મૂક્યો અને બીજી બુદ્ધિમાં તેજ મૂક્યું. એટલે આ બેના લીધે સવારના પોરથી માણસ દોડે. આ બેના લીધે સવારના પોરથી માણસ દોડે અને કંઈક પુરુષાર્થ કરે. કારણ કે પુરુષાર્થમાં સંતોષ, પ્રગતિ અને સિદ્ધિ ત્રણેય રહેલી છે. અને બધાએ કરવો પડે છે. ન કરે તો આ 3 વસ્તુ એને ક્યારેય હાંસલ નથી થતી. પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાની રીતે, પણ કરવો તો પડે છે. ત્યાં આફ્રિકાના જંગલો માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ ધ લાયન હેઝ ટુ રન ફાસ્ટર દેન ધ સ્લોએસ્ટ ડિયર. રોજ સવાર પડે ને આફ્રિકાના જંગલમાં એટલે સિંહે, ભલે જંગલનો રાજા છે, પણ જે ધીમામાં ધીમું હરણ્યું હોય એના કરતાં થોડુંક ઝડપી તો દોડવું પડે તો હી ફિલ્સ હિઝ સ્ટમક, તો એનું પેટ ભરાય. એન્ડ એવરી મોર્નિંગ, બીજી અડધી કહેવત સાથે એવી છે, એન્ડ એવરી મોર્નિંગ ધ ડિયર હેઝ ટુ રન ફાસ્ટર દેન ધી ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. અને રોજ સવારે
જે હરણું હોય એને ઝડપીમાં ઝડપી ચિત્તો કે સિંહો એના કરતાં થોડુંક ઝડપી તો દોડવું પડે, તો એ સાંજ જુએ, બાકી એ સાંજ જોવે નહીં. પછી છેલ્લે લખે છે, વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હોય કે તમે સિંહ હોય, પણ સૂર્ય ઉગે એટલે તમારે દોડવું તો પડશે. તમે ગમે તે હો, પણ સૂર્ય ઉદય થાય એટલે કે દિવસનો પ્રારંભ થાય એટલે પુરુષાર્થમાં તો બધાએ વળગવું પડશે. એટલે પુરુષાર્થ છે એ મનુષ્યનું કર્તવ્ય છે, અને પુરુષાર્થથી જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 24 કલાકનો આપણો દિવસ છે, એને 8+8+8 એવા 3 સેક્શનમાં આપણે મૂકી શકીએ. પ્રથમ 8 કલાક છે એ પ્રામાણિક નૈતિક પુરુષાર્થ, જે પણ કાર્યક્ષેત્રમાં આપણે હોઈએ એ. બીજા 8 કલાક છે એ ઊંઘ અથવા આરામ, સ્લીપ ઓર રેસ્ટ. અને ત્રીજા 8 કલાક છે એમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ, એટલે કે કુટુંબ, સામાજિક સંબંધો અને શ્રદ્ધા, ભગવાનની ભક્તિ માટે. અને 3 H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, સ્વાસ્થ્ય, પછી ચોખ્ખાઈ અને મોજ શોખ. એ 3 માટે 3 F અને 3 H માટે ત્રીજો 8 છે. એ સિસ્ટમ પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો બેલેન્સ લાઈફ જીવી શકીએ. બેલેન્સ લાઈફ જીવવી એ પુરુષાર્થનો હેતુ છે. ઘણા પછી 10 કલાક કામ કરે ને 12 કલાક કામ કરે ને 14 કલાક કામ કરે. કોઈ વખત એવી સિચ્યુએશન હોય, કોઈ પ્રોજેક્ટ હોય તો બરોબર છે, પણ એ રૂટીન ના બનાવી શકાય, નહીં તો બીજું બધું ખોરવાય. હેલ્થ પણ તકલીફમાં આવી જાય, કૌટુંબિક જીવન પણ તકલીફમાં આવી જાય, સામાજિક વ્યવહારો પણ ખોરડાઈ જાય, અને બધી રીતે તકલીફ ઊભી થઈ શકે. એટલે બેલેન્સ રાખીને જો આપણે પુરુષાર્થ કરીએ તો એમાંથી આપણને ફળ સારું પ્રાપ્ત થતું હોય છે. જ્યારે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં ભારત પધારેલા, ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીની વિઝિટ પર ગયેલા. ત્યાં એક કોન્ફરન્સમાં એમને પ્રવચનમાં બહુ સરસ વાત કરેલી કે ભારતમાં અત્યારે 540 મિલિયન યુવાનો છે, એટલે કે 54 કરોડ યુવાનો છે, જેની ઉંમર 15 વર્ષથી માંડીને 35 વર્ષ સુધીની છે. ભારત સૌથી દુનિયાનો યંગેસ્ટ નેશન છે. હમણાં જ આપણું ઇલેક્શન ગયું 4 મહિના પહેલાં, ત્યારે ઇલેક્શન કમિશને વાત કરી હતી કે ભારતમાં એવરેજ એજ 27 વર્ષની છે. તો કેટલો યંગ નેશન કહેવાય આપણો, કેટલો યુવાન દેશ કહેવાય કે એવરેજ ભારતીયની ઉંમર 27 વર્ષની છે. એટલે આખા ભારતની પ્રજા ભેગી કરે બધાની ઉંમર અને ટોટલ કરીને સંખ્યા સાથે બાદ કરે, ડિવાઈડ કરે તો 27 વર્ષની ઉંમર છે એવરેજ ભારતીયની. ત્યારે બિલ ક્લિન્ટન બોલેલા કે આવા 54 કરોડ યુવાનો છે એ 8 કલાક નહીં, કદાચ 6 કલાક નહીં, પણ 4 કલાક પણ જો પ્રામાણિક પુરુષાર્થ પોતપોતાના વ્યવસાયમાં કરે તો 2020 સુધીમાં ભારતને મહાસત્તા બનવામાં કોઈ રોકી શકે એમ નથી. બાય 2020 ઇન્ડિયા કેન બી અ સુપર પાવર. જો પ્રમુખ સ્વામી મહારાજે મુદ્દો જે કીધો છે ને પુરુષાર્થ, એ બહુ સાચી વાત કરી છે. બિલ ક્લિન્ટને કહ્યું કે આ બધા પુરુષાર્થ કરે તો 2020માં ભારત મહાસત્તા એને બનતા કોઈ રોકી નહીં શકે. તો આ પુરુષાર્થ આપણે કરવો જોઈએ. જો 12 લોકો પોતપોતાના ક્ષેત્રમાં કેવો જબરજસ્ત પુરુષાર્થ કરે છે. 8 કલાક પુરુષાર્થ ના કરે ને, જો શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો એ વ્યક્તિને જમવાનો અને ઊંઘવાનો અધિકાર જ નથી. 8 કલાકનો પુરુષાર્થ ન કરે દિવસમાં તો જમવાનો અને ઊંઘવાનો કોઈ અધિકાર જ નથી. કદાચ બધું જ તમારું આર્થિક અને વ્યવસ્થા તંત્ર ગોઠવાયેલું હોય અને તમારે કાંઈ કરવાની જરૂર ના હોય તો કંઈક સમાજને ઉપયોગી પ્રવૃત્તિમાં જોડાવો, કંઈક સેવામાં જોડાવો. ઘણી બધી સંસ્થાઓ છે, આટલું મોટું આપણું મંદિર છે, સ્કૂલ છે આટલી મોટી, ક્યાંક ને ક્યાંક સેવામાં જોડાઈ જઈએ. પણ શ્રદ્ધાથી પુરુષાર્થ તો આપણે કરવો જોઈએ, તો મોટી ઉંમર સુધી શરીરને, મન ને બુદ્ધિ બધા સારા રહે. આમ સમજીને જ મહાપુરુષોએ આપણને પુરુષાર્થ માટેનો આદેશ આપેલો છે. અને જો સમાજમાં આગળ વધેલી વ્યક્તિઓ બધાએ પુરુષાર્થ કર્યો છે. સચિન તેંડુલકરને જ્યારે 20 વર્ષ પૂરા થયા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, કારણ કે કોઈ પણ રમત, સ્પોર્ટ 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર રમવી, કેટલી ફિઝિકલ ફિટનેસ જોઈએ, કેટલી મેન્ટલ ટફનેસ જોઈએ, કેટલી લાગણીઓ ઉપર કંટ્રોલ જોઈએ. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ રમત 20 વર્ષ સુધી રમી શકાય છે. કારણ કે
કેટલા પ્રકારની વાતો, કેટલા પ્રકારના નિર્ણયો, કેટલું કોન્સન્ટ્રેશન જોઈએ ને. આજે 98 માઇલ્સ પર આવરની સ્પીડ ઉપર બોલ પડતા હોય ને ટપ્પી પડીને 2 ફૂટ કટ થતા હોય અને સેકન્ડની 30માં ભાગમાં જજ કરું કે આને મારે શું કરવાનું, કેટલું કોન્સન્ટ્રેશન. એ વખતે સચિન તેંડુલકરે 50,000 માણસની સામે જોવે ચલાવે ભૂલી જવાનું. આપણે જે અર્જુનની વાત કરીએ છીએ ને કોન્સન્ટ્રેશનની, એટલી એક કક્ષાનું એને એકાગ્રતા જોઈએ ત્યારે રમી શકાય ત્યાં. પછી લાખો લોકો મને ટીવી ઉપર જોવે છે અને મારી પર ઉમ્મીદ રાખીને બેઠા છે કે આજે હું સેન્ચુરી કરું, એ બધું ભૂલી જવાનું. અને પેલો બોલર જ દેખાય અને બોલ એકવાર છૂટે એટલે બોલ સિવાય એને કાંઈ દેખાવું ના જોઈએ. સહેલું નથી એ કક્ષા, એ લેવલ છે ને, આપણને કક્ષાનો અનુભવ જ નથી. આપણે તો સવારે ઉઠીને 7 વાગે બ્રશ કરતો ને 12 ઢોલ વાગે ને તો ત્યાં ગેધરિંગ જઈને ઊભો રહે અને જાન નીકળતી હોય ને તો 15 મિનિટ બ્રશ કરતો કરતો જાન જો અને પછી થૂકે ત્યાં બગાડે ત્યાં અને પછી અંદર આવીને પાછું કોમેન્ટ કરે 2 જણા જામતા નથી. હા, તો તારે નક્કી કરવાનું હતું અને કંઈક છૂટું પડે તારે ભરણ પોષણ કરવાનું છે, તારું કામ કરે. ટાઈમ એમાં ખોટો બગાડે. આ કક્ષાની વ્યક્તિ છે ને બહુ ફોકસ્ડ હોય, એને બીજું કોન્સન્ટ્રેશન જ ના હોય, બીજી કોઈ વાત જ ના હોય. સચિન તેંડુલકરને પૂછ્યું કે તમારી સિદ્ધિનું રહસ્ય શું? સચિન તેંડુલકર બોલ્યા, આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ. હું ખાલી ક્રિકેટ રમતો નથી, હું ખાઉં છું ક્રિકેટ, બોલું છું ક્રિકેટ, ચાલું છું ક્રિકેટ, સૂવું છું ક્રિકેટ. આઉટ થાય ને એટલે તરત પેવેલિયનમાં જઈને એ વિડીયોની સ્લો મોશન ફરી વખત 5-7 વખત જોઈ લે અને જે ભૂલ કરી હોય ને ભૂલને રેક્ટિફાઈ કરવા માટે બીજે દિવસે નેટ ઉપર બોલર્સને કે મને આ પ્રકારના બોલ પહેલાં 25 નાખો, એ રેક્ટિફાઈ કરે. એ કક્ષાએ આ લોકોનો પુરુષાર્થ હોય. અને બીજું એમણે કહ્યું કે આ 20 વર્ષના મારા આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અને બીજા 4 વર્ષ પહેલાં અમે રમ્યા, 24 વર્ષમાં એક પણ દિવસ એવો બાકી નથી કે દુનિયાના કોઈ પણ દેશમાં હું હોઉં અને સવારે 6 વાગે પહેલો બોલ ના રમ્યો હોઉં. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે આગલા દિવસે ડબલ સેન્ચુરી કરી હોય તો કે તો પણ બીજા દિવસે સવારે 6 વાગે પહેલો બોલ રમવાનો, 6 થી 9 ની વચ્ચે 500 બોલ રમવાના, પછી બીજી બધી વાત. અને એ તો ઉઠ્યો જ ના હોય 9 વાગ્યા સુધી તો. અને પછી બિલબોર્ડ ઉપર જઈને કે યાર આપણું કંઈક નસીબ ચમકે ને આવું કંઈક થાય ને તો બહુ સારું છે, પણ એમ નસીબ ના ચમકે. કોઈના નસીબ પુરુષાર્થ વગર ચમકતા જ નથી, અને ભૂલથી ચમકી ગયા ને તો એ લાંબુ ચમકે નહીં. અને એ કક્ષાએ મેન્ટેન કરવા માટે પણ બહુ જ પુરુષાર્થ કરવો પડે, બહુ જ પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થની જ પછી સિદ્ધિ હોય છે. અને એમાં બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ હતા. મેં અમિતાભ બચ્ચનને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન 1 લાઇન, સચિન તેંડુલકરનું 1 લાઇનમાં વર્ણન કરો. ત્યારે અમિતાભ બોલેલા કે દેશ કી ધડકન. આખા ધ હાર્ટ બીટ ઓફ ધ નેશન, આખા દેશનું ધડકન છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર ઉતરે એટલે આખા દેશમાં અડધા લોકો માળા ફેરવા માંડે કે આ ટકવો જોઈએ એમ સ્ક્રીન ઉપર. દેશ કી ધડકન. પણ આ કક્ષા એમને એમ નથી પહોંચાતું, બહુ જ પુરુષાર્થ કક્ષાનો જોઈએ. અમિતાભ બચ્ચન 72 વર્ષની ઉંમરે હમણાં 2-3 વર્ષ પહેલા એમને કમિટમેન્ટ હતું એક જગ્યાએ સિંગાપુરમાં કે 22 દિવસ એમને શૂટિંગ માટે આપેલા. અને આ બાજુ એમના માતૃશ્રી તેજી બચ્ચન બીમાર પડે અને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરેલા. હવે એક બાજુ માતા વિધવા હતા અને અંત અવસ્થામાં આવી ગયા હતા, એટલે એમની સેવાની પણ એમની ઈચ્છા હતી કે પુત્ર તરીકે મારી ફરજ છે, અને એવા ખાનદાન સંસ્કારમાં એ ઉછરેલા છે. અને એક બાજુ એમનું કમિટમેન્ટ હતું, જે એમની પ્રેસ્ટીજ હતી કે આજ સુધીની એમની કારકિર્દીમાં કોઈ દિવસે સેટ ઉપર 5 મિનિટ પણ મોડા પડ્યા નથી 72 વર્ષની એમની જીવનમાં. એટલે એકથી એમની પ્રેસ્ટીજ છે કે એમના લીધે કોઈ દિવસ શૂટિંગ રદ થયું નથી. અને આવા મોટા સુપરસ્ટાર એટલે એની પાછળના બધા કો સ્ટાર્સ ને કેમેરા ને પ્રોડક્શન ને ડિરેક્ટર આખી ટીમ બધી ગોઠવાયેલી હોય. તો શું કરવું? આ શૂટિંગની ડેટ કેન્સલ કરીને માતૃશ્રી પાસે રહેવું કે પછી ત્યાં શૂટિંગમાં જવું, એ તો એમને પોસાયું હતું જ નહીં. એટલે એમને વચ્ચેનો રસ્તો કાઢ્યો. 22 દિવસમાં 18 વખત બોમ્બે સિંગાપુર અપડાઉન કર્યું. 72 વર્ષની ઉંમરે કોક આપણને મફત ટિકિટ આપે ને અને 2 બાજુ 5 સ્ટાર હોટલનો સ્ટે આપે ને તોય 22 દિવસમાં 18 વખત અપડાઉન ના થાય. બોલો, 72 વર્ષની ઉંમર થાક ના લાગે? અને ત્યાં જઈને પાછા એક્સપ્રેશન્સ આપવાના કેમેરાની સામે. ત્યાં જઈને સુઈ નહોતું જવાનું હો 2 બાજુ.
ત્યાં જઈને એમને શૂટિંગમાં ફૂલ એનર્જી એક્સપ્રેશન્સ આપવાના હતા, એ ફ્રેશ લાગવા જોઈએ. અને ત્યાં તો આંખમાં સહેજ લાલાશ દેખાય ને કે ઊંઘ ઓછી છે, pero કેમેરામેન તો તરત પકડે કે સહેજ થાક દેખાય છે, કેન્સલ થાય શૂટિંગ બધું. એ કેટલું બધું મેન્ટેન કરવાનું. 18 વખત અપડાઉન કર્યું. અને એક યુવક હમણાં મને મળ્યો હતો, એન્જિનિયર થયો, પછી 1.5 વર્ષ સુધી જોબ નથી, પછી જોબ મળી અહીંયા વાપીમાં. તો પછી મંદિર આવ્યો અને દર્શન કર્યા, અને પછી એને કહ્યું કે હું જઉં છું કાલથી. પાછો 3 દિવસ પછી સવારે 10 વાગે મંદિરે ઊભો હતો. મેં કહ્યું જોબ પર નથી જવાનું? કે સ્વામી 2 દિવસ ગયો ને બસમાં થાકી ગયો. આમ કેળે હાથ દઈને પાછો બોલતો હતો. મેં પહેલા તો કેળ ઉપરથી હાથ નીચો કરે. પછી આ પ્રસંગ એને કહ્યું. મને કે હે? મેં કહું હા. મને કે તો કાલથી જવું, હજી તો મેં રજા જ મૂકીશ ખાલી. મેં કહું તું ઉપડ જ, તું કાલથી સવારના પોરમાં 6 વાગ્યાની બસ પકડ જ. એ 50 વર્ષની ઉંમર થાય ત્યાં તો 10-10, 12-12 કલાક કામ કરવાની તૈયારી રાખવાની જ. તો જ આમ પોતાના ક્ષેત્રમાં આગળ નીકળે વ્યક્તિ, બાકી થાય જ નહીં, શક્ય જ નથી. બીટહોવન બહુ જ મોટા સંગીતકાર હતા. પિયાનો વગાડતા એ બંને હાથે વગાડતા હતા, લેફ્ટ એન્ડ રાઈટ. અને ન્યુયોર્કમાં ત્યાં મેડિસન સ્ક્વેર ઉપર એમણે લાઈવ કોન્સર્ટ આપી. બધા પિયાનોના આશિકો બધા બેઠેલા સંગીતના. એમાં એક યુવાન હતો 15-16 વર્ષનો, તો આમ આફરીન થઈ ગયો અને દોડીને સ્ટેજ ઉપર પહોંચી ગયો. અને છેલ્લે ત્યાં બીટહોવન સાથે શેક હેન્ડ કરીને કીધું સર હું પણ પિયાનો વગાડું છું. એટલે બીટહોવન રાજી થયા કે આપણા ક્ષેત્રના વ્યક્તિ છે, કે બહુ સારું. એમ કરીને એમને આમ ખભા ઉપર શાબાશી આપી કે સારું. કે સર પણ મારે તમારા જેવું વગાડવું છે. બીટહોવન ક્યાં વગાડાય, એમાં શું છે? શું વાત કરો છો? તમારે જેવું વગાડીશ તો ક્યાં વગાડાય? સર એની માટે મને કંઈક માર્ગદર્શન આપો, ટીપ આપો, કંઈક સજેશન આપો. બીટહોવન કે બહુ સિમ્પલ છે, હવે એમાં શું, મારે જેવું વગાડવું તો વગાડી શકું. સર તમારા જેવું હવે લાઈવ અને આવા 1000 માણસ બેઠા હોય મને સાંભળે એવું વગાડું? બીટહોવન ક્યાં વગાડાય? કે સર મને કોને કેવી રીતે વગાડી શકું? બહુ સિમ્પલ છે બીટહોવન કે. એમ એટલું બધું સિમ્પલ છે, સાદું છે તમારા જેવી કક્ષાએ પહોંચવા માટે? બીટહોવન કે હા. સર બોલો ને. બીટહોવન એક જ વાક્ય બોલ્યા, 18 hours a day, 40 years. રોજના 18 કલાક પિયાનો વગાડવાનું 40 વર્ષ સુધી, એટલે 41મા વર્ષે મારી જેમ વગાડીશ. બીજું હું એમાં કઈ લાંબુ છે નહીં, આટલું જ છે. પુરુષાર્થ જ, હાર્ડ વર્ક, લેબર જ. ગમે તેવી આવડત ને કળા હોય, એ પુરુષાર્થ વગર ખીલે જ નહીં. બીટહોવન કે 18 વર્ષ 18 કલાક રોજના અને 40 વર્ષ વગાડવા માંડ. એટલે પછી 41મા વર્ષે મારી જેવું વગાડીશ. પછી તો ઊંઘમાં વગાડે ને, ઊભો થાય તો આમ પડવા માંડે હાથ. પુરુષાર્થથી માણસ આગળ વધે છે. મુંબઈમાં ત્યાં દોરાબજી ટાટા ટ્રસ્ટ છે, ઇન્ડિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ટ્રસ્ટ. એના ચેરમેન છે રામાસ્વામી. એ આપણા બહુ સારા ગુણભાવી છે અને સંતોને મળે છે. એકવાર સંતોને એમને વાત કરી. અમે એમને પૂછ્યું કે આ રતન ટાટા છે, ટાટા સન્સના ચેરમેન, અત્યારે તો એમને નિવૃત્તિ લીધી, એમની જગ્યાએ સાયરસ મિસ્ત્રી અત્યારે ગ્રુપ ચેરમેન છે. પણ રતન ટાટાની ઉંમર 72-74 વર્ષની, અને 80 કંપનીઓ ટાટા સન્સની નીચે છે. મેઇન ફ્લેગશિપ કંપની ટાટા સન્સ. 80 કંપનીઓ, TCS ને ટાટા હાઉસિંગ ને ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ટાટા ઓટોમોબાઈલ્સ. તો આ 80 કંપનીઓ મેનેજ કેવી રીતે કરે છે ને? એક કંપની 10,000 કરોડ, 30,000 કરોડ, 60,000 કરોડ, લાખ કરોડની એક કંપની. એટલે અમે એમને પૂછ્યું રામાસ્વામીને કે 80 કંપની એટલે 80 કંપનીઓની બોર્ડ મિટિંગ થાય વર્ષે એક વખત, અને બોર્ડ મિટિંગ હોય એટલે આખો દિવસ જાય, એટલે 80 દિવસ તો રતન ટાટાને એમને ગયા. બીજા 80 AGM થાય, એન્યુઅલ જનરલ મિટિંગ, જે બધા સ્ટેક હોલ્ડર્સ, શેર હોલ્ડર્સ ને બધા આવ્યા હોય, તો એનો આખો દિવસ જ જાય. બધા રડવા મળવામાં, વાતચીત વ્યવહાર. વર્ષે એકવાર આ બધા શેર હોલ્ડર્સને મળતા હોય, એટલે બીજા 80 દિવસ ગયા. એટલે 160 દિવસ ગયા વર્ષમાં. 52 રવિવાર આવે એટલે 210 દિવસ એ ગયા ટોટલ. તો 365માંથી 210 દિવસ તો ફિક્સ જ દર વર્ષે કે આ રીતે જ જાય. તો બાકીના 150 દિવસમાં આટલું મોટું તંત્ર ચલાવવું, ઓફિસ વર્ક આટલું બધું, મિટિંગો આટલી બધી, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ આટલું બધું, કેવી રીતે મેનેજ કરે છે? જ્યારે રામાસ્વામી અમને સંતોને કહ્યું, સાહેબ તમે ભૂલો છો, રતન ટાટા 4 બોર્ડ મિટિંગ એક સાથે ચલાવે છે. અમને પહેલી વખત આ ખબર પડી. અને ત્યાં બોમ્બે હાઉસ પેડર રોડ ઉપર છે, ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર 4 કોન્ફરન્સ રૂમ છે. કોઈ પણ મિટિંગમાં રતન ટાટા 20 મિનિટથી વધારે બેસતા નથી.
એ અંદર જાય, બધા એમને ગ્રીટ કરી લે, વેલકમ કરી લે. પછી એમના સેક્રેટરી એમની ગેરહાજરીમાં જેટલી ચર્ચા થઈ હોય એજન્ડા પ્રમાણે એમને બ્રીફ કરે. કોઈ નિર્ણયથી નજીક આવતો હોય બધા બોર્ડ ડિરેક્ટર્સ તો એની વાત કરે. રતન ટાટા પછી પોતાની હાજરીમાં 10 મિનિટ ડિસ્કશન ચલાવે અને પછી નવા મુદ્દાઓ આપે, આની પર ચર્ચા કરો, હું ફરી વખત આવું છું. પછી 1.25 કલાક ચર્ચા કરે ત્યાં પાછા આવે કે સવારે 8 થી રાત્રે 8 સુધીમાં 4 બોર્ડ મિટિંગ એક સાથે પતાવે. હવે આ TCSમાં બેઠા હોય, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં, હવે એમાં બધી કમ્પ્યુટરની વાત આવે, સોફ્ટવેરની વાત આવે, એમાંથી બહાર નીકળે અને આમ જઈને બીજી રૂમમાં એન્ટર થાય એટલે ટાટા ઓટોમોબાઈલની વાત શરૂ થાય. આખો વિષય બદલાઈ જાય, આખો વિષય બદલાઈ જાય તરત, આખું ક્ષેત્ર બદલાઈ જાય. અને બધી કંપની 50-50 હજાર કરોડની, અને જે બોર્ડ મિટિંગ ચાલતી એમાં 2-2, 5-5, 10-10 હજાર કરોડના નિર્ણયો લેવાના હોય. પણ માણસ ધારે કરી શકે ને, તો આવી રીતે બોર્ડ મિટિંગ ચલાવે. અને જ્યારે કોરસ સ્ટીલ એમણે લીધું, સાઉથ અમેરિકન સ્ટીલ કંપની ટાટા સ્ટીલે ખરીદી, 54,000 કરોડનું એ ડીલ હતું, બિગેસ્ટ ડીલ ઇન ઇન્ડિયા ઇન્ક. રતન ટાટા સાઇન કરે ને કે રતન ટાટા એટલે ટાટા સ્ટીલ, ટાટા સન્સે 54,000 કરોડ ચૂકવવાના. ખબર પડી ને 54 ની પાસે કેટલા મીંડા આવે? પહેલા 3 આવે 54,000 પછી કેટલા આવે? 7. એટલે 54 ની પાછળ કેટલા મીંડા? 10 મીંડા. તમે લખવા બેસો ને તો એક વધે ઘટે, જો 10 લખે ને કાં તો 9 કરે કાં તો 11 કરે, ગણી ગણી 10 લખવા પડે. એ આંકડો તમે જોજો, આખું નોટબુકનું પાનું ભરી જશે. અને બધી મિટિંગો બે બાજુથી 150 ની ટીમ, એના લોયર્સ ને સોલિસિટર્સ, એના બેન્કર્સ ને એના શેર હોલ્ડર્સ ને બધા બેઠા હોય સામસામે. 2-2.5 વર્ષ સુધી મિટિંગ છે. ફાઇનલ કન્ક્લુડિંગ મિટિંગ લંડનમાં હતી. એ મિટિંગ કેટલી લાંબી ચાલી? રતન ટાટા પોતે મિટિંગમાં હાજર નહોતા. અહીં બોમ્બેમાં તાજમાં જ્યાં ટેરેસ અટેક થયેલો ને, 6થા માળ ઉપરના સ્વીટમાં બેઠા હતા. અને બંને એ કોન્ફરન્સ લાઈવ, એક પેલા વિડીયો કોન્ફરન્સિંગ હતું. અને અહીંયા એમની પાસે 10 જણાની ટીમ હતી જે એમને ઇનપુટ્સ આપે, અને એમને લાઈવ હતા, એ બોલે તરત ત્યાં લંડન મિટિંગમાં સંભળાય. ત્યાં બેની બાજુ 150 ની ટીમ બેઠી હતી. એ મિટિંગ કેટલી ચાલી? ફાઇનલ ડિસિઝન માટે નોન સ્ટોપ 70 કલાક મિટિંગ ચાલી. 70 hours નોન સ્ટોપ. હા, 2 કલાકે આમ ટિંગ બેલ વાગે ને એટલે બધા ઊભા થઈને બાથરૂમ જઈ આવવાનું. ઇન્ટુ બ્રેકેટ લાગી હોય કે ના લાગી હોય, પછી ફરી 2 કલાક સુધી ચાન્સ નહીં મળે. પછી બીજું ટિંગ વાગે ને 2 કલાક પછી, એટલે પેલી સર્વિસ જે કંપની આપતી હોય સર્વિસીસ આવી મિટિંગ્સમાં, દરેકે મેમ્બરે ફોર્મ ભરી દીધું, મને આ ફાવશે, મને આવો જ્યુસ ફાવશે, મને ડાયાબિટીસ છે, ધીસ દેટ. એટલે એ પ્રમાણેનું ટેબલ નંબર હોય ને, એ ટેબલ ઉપર એ જ વસ્તુ સર્વ થાય એના નામ પ્રમાણે. અને ત્યાં બધા ડ્રિંક્સ આવી જાય, પાછા 2 કલાક થાય તો સ્નેક્સ આવી જાય, પાછા 2 કલાક થાય લંચ કે ડિનરનો ટાઈમ થાય એટલે એ વાગી જાય. 70 કલાક નોન સ્ટોપ 72 વર્ષની ઉંમર રતન ટાટા મિટિંગ અટેન્ડ કરી. તો કે પિક્ચર જોવાના હતા? પિક્ચરનો કોઈ રસ્યો હોય ને, બહુ જ હિન્દી પિક્ચરને ગમતા હોય ને, એ 4થું પિક્ચર સળંગ ના જોઈ શકે. તમે ચેલેન્જ કરજો, હા કે ના બોલો? 3જા પિક્ચર તો માથું ફરી જાય ને આંખ ખેંચાવા માંડે. આ નોન સ્ટોપ 70 કલાક બેસવું એટલે બેઠા અને નિર્ણયો લેવાના હતા. અને 1400 પાનાનું MOU તૈયાર થયું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એની નીચે આમ સાઇન કરે ને રતન ટાટા, એટલે 54,000 કરોડ ટ્રાન્સફર થાય. રતન ટાટાએ કીધું કે મારે વાંચવું છે, આઈ વોન્ટ ટુ રીડ ધીસ MOU. એટલે મિટિંગ પૂરી થઈ, એમાં ફાઇનલ કન્ક્લુડિંગ કે આખું MOU રતન ટાટાને મોકલવું. અને રતન ટાટાએ વાંચ્યું. અને તમને આશ્ચર્ય થશે કે 1400 પાનાનું MOU રતન ટાટાએ 8 દિવસમાં 12 વખત વાંચ્યું, 12 times. અને આપણે કે કાલે તું વચનાવત વાંચે, ટાઈમ નથી મળતો ને સ્વામી. શું તને તું ગોળી પીવાનો? એક વચનામૃત 5 સ્વામીની વાતો. સ્વામી કામ બહુ રહે છે. આજે એક યુવક અમને મળ્યો હતો, ઘરે મને મળ્યા. મેં કહ્યું એટલે સવારે કંઈક આમ કસરત બસરત કરત, ટાઈમ જ નથી ને કે. એટલે મેં કહું રતન ટાટાને ટાઈમ મળે છે ને તારે કેમ નથી મળતો? બોલો, 10મા ધોરણમાં પણ કે ટાઈમ નથી. એવું આપણને એમ થાય કે આપણને ટાઈમ નથી, પણ પ્લાનિંગ કરીએ તો બધું થાય. 1400 પેજીસ લીગલ સાઇઝ, 8 દિવસમાં 12 વખત વાંચી. આ કઈ સ્ટોરી બુક હતી?
આખી વાર્તાની ચોપડી હતી, લીગલ ડોક્યુમેન્ટ હતું. રતન ટાટાએ અંદર 45 થી 50 ભૂલો કાઢી. એ ભૂલો એની લીગલ ટીમે ડિસ્કસ કરીને પાછી મીટિંગ થઈ, પછી એમાં સુધારા થયા અને પછી એમણે સાઇન કરી. અને આમ સહી કરી એટલે ખબર પડી એ સહીની કિંમત કેટલી હતી. 54,000 કરોડ એ સહીની કિંમત હતી. કેટલો પુરુષાર્થ માણસ ધારે તો કરી શકે.